નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ. અમારી ખાસ રજૂઆત કાયદાની વાત સાથે હું છું સિદ્ધિ. કાયદો એ આપણા દેશની એક એવી વ્યવસ્થા જે સામાન્ય નાગરિકને પ્રોટેક્શન તો આપે છે, પણ સાથે સાથે આ કાયદાથી લોકોને ડર પણ રહેલો હોય છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને ફસાવવા માટે પણ આ કાયદાનો ઘણીવાર ઉપયોગ થતો હોય છે. અનેકો કિસ્સામાં એવું બનતું હોય છે કે વ્યક્તિ નિર્દોષ હોય છતાં પણ એની ઉપર કાયદાને લઈને તેને ફસાવવામાં આવે અને અનેક પ્રકારની મુશ્કેલીઓનું અહીંયા સર્જન થતું હોય છે. ક્યારેક ધરપકડ કરવાના કિસ્સામાં, ક્યારેક પોલીસના એફઆઈઆર નોંધવાના કિસ્સામાં અનેક જગ્યા એવી હોય છે કે સામાન્ય માણસ માત્ર કાયદાથી અજાણ છે, એના કારણે એ કાયદાથી ડરે છે. ખરેખરમાં કાયદો એ સામાન્ય માણસનો મિત્ર છે, પરંતુ એનો સાચી રીતે ઉપયોગ કેવી રીતે તમે કરી શકો એની વાત આપણે અહીંયા કરીએ છીએ. સાયબર ક્રાઇમની આપણે વાત કરીએ છીએ. સાયબર ફ્રોડથી બચવા માટે આપણે શું કરવું એના વિશે આપણે જાણ્યું હતું, પરંતુ આજે આપણે જાણીશું કે સાચા અર્થમાં કાયદો તમારો મિત્ર કેવી રીતે બની શકે. આપણી સાથે સિનિયર એડવોકેટ, ક્રિમિનલ લોયર આપણી સાથે જોડાયા છે નાગેન્દ્ર મિશ્રા. નાગેન્દ્રજી, સ્વાગત છે તમારું બી ઇન્ડિયા. થેન્ક યુ મેડમ. નાગેન્દ્રજી, સૌથી પહેલા તો એ વાત કરીએ, જેમ મેં કીધું કે કાયદો બન્યો છે લોકોની મદદ માટે, પણ લોકો એનાથી ડરતા હોય છે કારણ કે ખબર નથી કે અમુક કિસ્સામાં કેવી રીતે કાયદોને ઉપયોગી થશે. મુખ્ય જો વાત કરીએ તો જ્યારે કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ ક્રાઇમ બને છે અને પોલીસ સ્ટેશન જાય છે, ઘણા કિસ્સામાં પોલીસ એફઆઈઆર લેવાની ના પાડે છે, એવા સમયે કાયદાની મદદ કેવી રીતે થશે? હવે જ્યારે કોઈ પણ ફરિયાદી સાથે એવી કોઈ ઘટના બનતી હોય કે કેવું કંઈક એની સાથે ક્રાઇમ થતું હોય તો એ સમય જે છે એને તાત્કાલિક જે છે પહેલાં 100 નંબર ઉપર હતું, અત્યારે 112 ઉપર ફોન કરીને કોલ મદદ લઈ શકે છે. અને કોઈ 181 ઉપર 181 ઉપર બી ફોન કરીને પોલીસ હેલ્પલાઇન લેવામાં આવે છે, લઈ શકે છે એમ. અને એ ટાઈમે જે એને પોલીસ સ્ટેશન જવામાં આવે, પોલીસ દ્વારા લઈ જવામાં આવે છે, ત્યારે ત્યાં એને ફરિયાદ રૂમની અંદર જે છે એમની જે ફરિયાદ છે વિગતવાર એ ફરિયાદ એને આપવી જોઈએ. અને જો કોઈ પોલીસ ના સાંભળતી હોય તો ત્યાં અધિકારી હોય, પીઆઈ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર જેને કહેવાય, એની સામે રજૂઆત કરવી જોઈએ. અને એ છતાં બી ન થતી હોય તો એમના ઉપરી અધિકારી જેમ સ્ટેપ બાય સ્ટેપ આવેલા હોય માણસો, એસપી હોય, ડીસીપી હોય અને કમિશનર હોય, આઈજી હોય, ડીઆઈજી હોય, તમે લેખિતમાં તમારી ફરિયાદ કરી શકો છો. બિલકુલ. અમુક જે ધરપકડના કિસ્સાઓમાં જુઓ તમે, એમાં રાજનૈતિક પ્રેશર કે પછી ભ્રષ્ટાચાર કે પછી લાગવગ, અનેક કિસ્સામાં વ્યક્તિની જ્યારે ખોટી રીતે ધરપકડ થતી હોય તો એને ખબર નથી હોતી કે ધરપકડના સમયે સામાન્ય નાગરિકના મૂળભૂત અધિકારો કયા છે, એમાં કાયદાકીય રક્ષણ કેવી રીતે મળે, એ શું આપી શકાય ને કેવી રીતે લોકો એનો યુઝ કરી શકે. હવે અત્યારે તો હું આપના માધ્યમથી એ જણાવી દઉં કે હરનીશ કુમાર વર્સિસ સ્ટેટ ઓફ બિહારનું જજમેન્ટ છે, જેના આધારે 7 years નીચેના જે બી 7 વર્ષથી નીચે સજાની જોગવાઈવાળા જેટલા કેસો છે એની અંદર પોલીસ સ્ટેશનથી જામીન આપી દેવાના એવું છે. પણ એ છતાં બી અમુક વાર પોલીસ જે છે એના મુદ્દા, એના હિત ખાતર કે જે બી હોય એના ખાતર એ લોકો જામીન નથી આપતા. પણ એવા કિસ્સાની અંદર જે છે એ કોર્ટમાં જ્યારે એને પોલીસ પ્રોટેક્શન કરીને એરેસ્ટ કરીને રજૂ કરે ત્યારે કોર્ટમાં એની સામે ફરિયાદ કરી શકે છે પોલીસની સામે. બિલકુલ. એઝ અ ક્રિમિનલ લોયર લોકોને એ પણ બતાવો, કારણ કે બધા જ ક્રાઇમ દર વખતે સાચા નથી હોતા. જ્યારે કોઈ વ્યક્તિ ખોટા કેસમાં ફસાઈ જાય તો પછી નિર્દોષતા કેવી રીતે સાબિત કરે અને એમાં મદદ કેવી રીતે કરે કાયદો એને, અને ખાસ કરીને એક લોયર? હવે આની અંદર આવી કોઈ સિચ્યુએશન બને કે કોઈ ખોટા કેસમાં તમને ફસાઈ દેવામાં આવે ને તમારી વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવે, તો એવા સમય જે છે કે તમે એમાં જે પોલીસ સ્ટેશનમાં તમારી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થયેલી હોય એમના જે ઉપલી અધિકારી હોય, એસપી, ડીસીપી કે સીપીને તમારે રજૂઆત કરવી જોઈએ અને લેખિતમાં આપવું જોઈએ કે આ જે ફરિયાદની તપાસ છે એ બીજા કોઈ તપાસની અધિકારીને આપો. અને તમારી પાસે એવા જે બી પુરાવા એકઠા થયેલા હોય કે મારી પાસે આ વખતે હું જગ્યા ઉપર નહોતો, કે આ ક્રાઇમમાં હું ઇન્વોલ્વમેન્ટ નથી મારી, કે જે બી તમારી પાસે તમે એ ગુનામાં નથી સંડોવાયેલા, એવા કંઈક પુરાવા હોય એ પુરાવા સાથે તમારે રજૂઆત કરવી જોઈએ. એ છતાં બી તમને ના સાંભળતા હોય અને તમારી વિરુદ્ધમાં કોઈ એફઆઈઆર થઈ ગઈ હોય તો એફઆઈઆર ને એપ્લિકેશન બે અલગ અલગ વસ્તુ છે. જ્યારે કોઈની સામે એફઆઈઆર થઈ જાય તો એને જો કેન્સલ રદ કરાવવું હોય તો એના માટે હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરવી પડે અને ક્રોસિંગ પિટિશન કરીને એ એફઆઈઆરને રદ કરાવી શકે છે. બિલકુલ. તમારી કરિયરમાં એઝ અ ક્રિમિનલ લોયર સૌથી વધારે કેવા પ્રકારના ક્રાઇમના કિસ્સા આવતા હોય છે, ખાસ કરીને ગુજરાતમાં, કે જેમાં ખરેખર જેન્યુઅનલી લોકોને કાયદાની મદદની જરૂર પડે? ગુનેગારો માટે તો કાયદો છે જ, હું એના માટે વાત કરું છું, સામાન્ય નાગરિક માટે કે જેની સાથે ગુનો થયો છે. હવે અત્યારે તો જોવા જોઈએ કે બધા જ ટાઈપના જે ક્રાઇમ છે એ વધી ગયા છે. કેમ કે અત્યારે હાલમાં જે છે ગુજરાત સરકારે જે છે હમણાં એક લિસ્ટ બહાર પાડ્યું કે ગુજરાતની અંદર જે છે ને 1 વર્ષની અંદર આટલા બધા ક્રાઇમ થયા, આટલા મર્ડર થયા અને આટલા રેપ દાખલ થયા.
ત્યારે મારામારી થઈને આટે લૂંટ થઈ, એ રીતે સ્ટેપ બાય સ્ટેપ જે છે ને આખું ગ્રાફ બહાર પાડી દીધું. તો જોવા જઈએ જે ક્રાઇમ જે છે ને અત્યારે વધી રહ્યું છે ને, ખાસ કરતો જે સાયબર ક્રાઇમ તો છે જ, કે લોકો સાથે જે ચીટિંગ થઈ રહ્યું છે, લોકો સાથે જે ફ્રોડ થઈ રહ્યું છે, પણ એની સાથે જે છે ને હાલના સમયની અંદર જોવા જઈએ ને તો જે કાયદા વ્યવસ્થા જે છે ને એ થોડુંક બરોબર નથી એવી લાગે છે. કારણ કે જે મર્ડર જેવા જે કિસ્સાઓ છે એ વધી રહ્યા છે. લૂંટ છે, મર્ડર છે, અને પોસ્કો એ એક કાયદો છે કે જે રેપ બાબતનો છે, કે છોકરીઓને અપહરણ કરીને એની સાથે દુષ્કર્મ કરવામાં આવે, એવી જે ફરિયાદો છે એ ઘણી બધી વધી ગઈ છે. પણ એમાં બે પહેલું છે. અમુક વસ્તુમાં એવું બી થાય છે કે ભાઈ એ કોઈ વ્યક્તિની સાથે ખોટી રીતે બી ફરિયાદો કરવામાં આવે છે. જ્યાદાતર જે છે આ રેશિયો જે છે ને એ 50-50 જેવો છે, કે ઈર્ષ્યા ભાવનાથી કે બદલા લેવાના ભાવનાથી આવા કોઈ વ્યક્તિની સામે ખોટા કેસો કરીને એને ફસાઈ દેવામાં આવે છે. એટલે હાલમાં જે છે બધા જે ક્રાઇમ છે મોટા ભાગે વધી ગયેલા છે એવું જણાઈ આવે. બિલકુલ, ક્રાઇમ રેટ વધ્યો છે એટલે બે પરિસ્થિતિથી એને જોઈ શકાય. કાં તો લોકો ફરિયાદ વધારે કરતા થયા છે અને કાં તો ખરેખર ગુનાઓ વધ્યા છે. પણ જે રીતે આપણે અહીંયા વાત કરીએ કે લોકોની સાથે જે ગુનાઓ બનતા હોય છે એની તમે વાત કરી કે કેવી રીતે ફરિયાદ કરી શકે અને પછી કેવી રીતે એમને ન્યાય મળે. બીજું, હમણાં જે ભારતીય ન્યાય સંહિતા આવ્યા છે, નવી સંહિતા લાગુ થઈ છે, એમાં જે ક્રિમિનલ જે કાયદાઓ છે ક્રિમિનલ કેસને લગતા, એમાં ફેરફારો શું થયા છે, જે સુધારો થયો છે એમાં સજાઓ વધારે કડક બની છે કે પછી લિબરલ થઈ છે? નહીં, આ જે પહેલાં જે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ ચાલતી હતી એની જગ્યાએ જે છે આ BNSI છે. આ સેક્શનની અંદર જે છે ને અમુક સેક્શનો જે છે ઓછી કરી દેવામાં આવી છે, કે જે અમુક જે સમાવેશ હતું પહેલાં જે વધારે હતી એને ઓછું કરીને કલમો જે છે ને સબ સેક્શન વાઇઝ વધારી દેવામાં આવી છે. અને સજાની પ્રોવિઝન લગભગ સેમ જ છે, એમાં કોઈ બહુ વધારે ફરક થયો નથી એમ. બિલકુલ. બીજું, જ્યારે કોઈ વ્યક્તિ લોયર રાખે અને જ્યારે કોર્ટમાં કેસ લડતો હોય ત્યારે સૌથી વધારે લાંબી પ્રક્રિયા છે. આપણે એવું બધા એવું માને છે કે એક વખત તમે કોર્ટ કેસમાં પડશો ને તો લાંબા થઈ જશો. આ સામાન્ય લોકોના બોલાતી વાત છે, તારીખની જે વાત છે. એ પ્રક્રિયા ટૂંકી થાય, જલ્દી ન્યાય મળે, એના માટે શું થઈ શકે? હવે એના માટે એવું છે કે જે બી કેસો છે જે તમારે ચાલતા હોય કે તમારે લડવાના થતા હોય કે એની ઉપર થયેલું હોય તો એની અંદર જે છે ને પોતાના કેસની અંદર જે છે ને E-કોર્ટ જેવી એક એપ્લિકેશન બી ચાલે છે, કે જેની અંદર જે છે ને તમે જાગૃત રહી શકો આરોપી તરીકે કે ફરિયાદી તરીકે, કે તમારી કઈ ડેટ પડેલી છે ને શું થયું છે, એમાં બધું અપડેટ થાય છે. એના આધારે તમારા કેસને જે છે ને વધારે સારી રીતે હેન્ડલ કરી શકો છો. અને સારા કોઈક લોયર વ્યક્તિને મૂકીને, કોઈ સારા વકીલ હોય એની સાથે સંપર્ક કરીને તમારો કેસ ઝડપથી ચલાવવા માંગો તો તમે ચલાવી શકો છો. અને એનાથી બી વિશેષ જો તમારો કેસ ના ચાલતો હોય, કોર્ટની અંદર લાંબા સમયથી ચાલતા હોય, લાંબા વર્ષોથી ચાલતો હોય, તો એની અંદર હાઈકોર્ટમાં જઈને તમે જે છે કેસ તમારો વહેલા ચલાવવા માટે ઓર્ડર કરાવી શકો છો, એવું પ્રોવિઝન છે એમ. બિલકુલ. તમે અત્યારે એક શબ્દ વાપર્યો કે સારો વકીલ પસંદ કરીને. લોકોને કહીએ કે સારા વકીલની પસંદગી કેવી રીતે કરવી, કયા ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખવાના જ્યારે તમારે કોઈ કેસ માટે લોયર કરવો છે ત્યારે? વકીલ જે છે વકીલ બધા સારા જ હોય છે, કોઈ ખરાબ નથી હોતું. લેકિન એક વસ્તુ એવી છે કે વકીલાતની અંદર જે છે બધા જ ફિલ્ડની અંદર બધા માણસો એ ખરખા નથી હોતા. એ વસ્તુ છે કે કોઈક એવી બી થાય છે કે એવા કોઈ વ્યક્તિ સંપર્કમાં આવી જાય કે એના કેસ વિશે ધ્યાન ના આપે, એની સારી રીતે એને લડત ના આપે તો કોર્ટમાં એને નુકસાન થાય, એ રીતે છે. એટલે જેમ કે આપણે જે કોઈક આપણને બીમારી થતી હોય તો એવા સારા ડૉક્ટરને, સારા વ્યક્તિને આપણે ચોઈસ કરતા હોઈએ કે આ સારો ડૉક્ટર છે ને અમારો ઈલાજ સારો કરશે ને અમે બચી જઈશું એમ. એ રીતે જે છે ને આપણે બી, હું કહું, તમારી જ્યારે કોઈને વ્યક્તિને આપણનું જીવન વિશે જે આપણે સોંપી દેતા હોઈએ કે મૃત્યુ થાય કે આજીવન સજા થતી હોય એવા બધા કેસોની અંદર તમે જે છે તો તમારો અધિકાર છે, તમે એવા વ્યક્તિને ચોઈસ કરી શકો કે જે વ્યક્તિ તમને બહાર કાઢે અને સચ્ચાઈ બહાર લાવે. એવું ના થાય કે એ વ્યક્તિને એ વિષયનું જ્ઞાન ના હોય ને એને સમજણ ના હોય ને એવા વ્યક્તિને તમે તમારા કેસ સોંપી દો તો એ નુકસાન થાય અને એ ભારે નુકસાન થાય તમારા ભવિષ્યમાં. બિલકુલ. જેમ તમે કીધું બધા સરખા નથી હોતા, એટલે પાંચે આંગળીઓ સરખી નથી હોતી. ઘણા પણ તમે પણ જોયા છે પ્રોફેશનમાં, અને એઝ અ નાગરિક આપણે પણ જોયા છે કે ઘણા લોકો એ જે પણ વિક્ટિમ છે એની મજબૂરીનો ફાયદો પણ ઉઠાવતા હોય, ફાઇનાન્શિયલી ગણો કે પછી એનો કેસ લાંબો ચાલતો હોય. જેમ તમે પહેલા કીધું કે પોલિટિકલ પ્રેશર પણ કામ કરતું હોય છે. આ બધા કિસ્સામાં લોકો છે એને તમે જેમ કીધું એ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને વકીલ પસંદ કરવાનો છે અને પછી ન્યાયની પ્રક્રિયા આગળ ચાલવાની છે. ન્યાયની પ્રક્રિયામાં સાક્ષીનું મહત્વ શું? ન્યાયની પ્રક્રિયાને સાક્ષીનું સૌથી મહત્વ જે છે એ હાર્ટ કહેવાય. કેસનો હાર્ટ કહેવાય. એના રીતે કે વિટનેસના આધારે જ કેસની પ્રોસિડિંગ આગળ ચાલે છે. જ્યારે ફરિયાદીને એક્ઝામિન કરવામાં આવે એના પછી જે વિટનેસ સાક્ષી છે એના ઉપર જ કેસ આખો હોય છે,
કે ભાઈ એ કઈ દિશામાં અને કઈ રીતની કોર્ટમાં જુબાની સ્ટેટમેન્ટ આપે છે. માની લો કે જે ટાઈમે એને ફરિયાદ થઈ એ ટાઈમે ફરિયાદીની સાથે રહીને એને ફરિયાદમાં પોલીસની અંદર પોતાનું સ્ટેટમેન્ટ લખાયું, પણ હવે કોર્ટની અંદર આવ્યા પછી પણ એની વાત ઉપર કાયમ રહે છે કે કેમ? જો એ એના સ્ટેટમેન્ટમાં એ ફેરફાર કરે તો એનો ફાયદો સીધો આરોપીને મળે છે. એવા સિચ્યુએશનની અંદર જે છે વિટનેસ જે છે એ કેસનું હાર્ટ હોય છે, એની ઉપર જ આખો કેસનો દારોમદાર છે કે કઈ દિશામાં કેસ જશે. બિલકુલ. જે કિસ્સામાં વિટનેસ ન મળતા હોય એમાં પછી પ્રોસિજર કેવી રીતે આગળ વધતી હોય છે? આમાં પ્રોસિજર એવી છે કે જે એક ચાર્જશીટ કરવા, કોઈ પણ સૌથી પહેલાં કોઈ પણ ફરિયાદ થાય, એફઆઈઆર થાય, એની ઇન્વેસ્ટિગેશન થાય, એની તપાસ થાય, ક્રાઇટેરિયા પ્રમાણે 60 દિવસની અંદર 90 દિવસની અંદર ચાર્જશીટ કરવાની થાય છે પ્રોવિઝન પ્રમાણે. એના પછી જે છે ફરિયાદીને પહેલાં સમન્સ ઇસ્યુ થાય, એના પછી જે છે ને વિટનેસોને સમન્સને વોરંટ ઇસ્યુ થાય. જ્યારે સમન્સમાં ના મળે ત્યારે એનો વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે, અને વોરંટ કાઢ્યા પછી પોલીસની જવાબદારી છે, જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે જેને એને વિટનેસ તરીકે મૂક્યા છે, એ પ્રોવિઝન એવું છે એ એને હાજર કરશે. એ ગમે ત્યાંથી હાજર કરે, એ લાયબિલિટી આઈઓની છે એમાં. બિલકુલ. મહત્વપૂર્ણ વાત અહીંયા જેમ તમે વાત કરી તમારી કરિયરની, જો અહીંયા વાત કરીએ, કેટલા વર્ષથી તમે આ ફિલ્ડ સાથે છો અને તમારી આ ક્રિમિનલ લોયર તરીકેની કારકિર્દીમાં એવો કોઈ ખાસ કેસ જેને તમે અહીંયા વાત કરવા માંગતા હો, કે તમારો કોઈ એવો ખાસ અનુભવ હોય કોઈ કેસ પર? 2005થી હું આ પ્રેક્ટિસમાં છું, વકીલાત કરું છું, અને ક્રિમિનલ લોયર તરીકે 2005થી હું આવ્યો, અને આ વકીલાત જે છે લગભગ 2025 આવી ગયું. એટલે આટલા લાંબા ટાઈમ 20 વર્ષથી લગભગ આપણે ક્રિમિનલ પ્રેક્ટિસ સાથે જોડાયેલો છું. હવે મારા અનુભવ તરીકે જે છે એક અનુભવની હાલનો જ કિસ્સો વાત કરશું. એમ તો ઘણા બધા કિસ્સા છે, કહેવા જઈશું તો બહુ લાંબુ સમય થઈ જતું રહેશે, પણ અત્યારે હાલમાં જે છે ને એક નવો કિસ્સો મારી પાસે 2 દિવસ પહેલાં મારી પાસે આવ્યા. અમુક વ્યક્તિ એવા આવ્યા અમારી પાસે કે ભાઈ અમે આ જગ્યા ઉપર એક ક્રાઇટેરિયા છે વટવાની, ત્યાં જે છે ને એક તલાવ આવેલું છે, એ તલાવની આજુબાજુમાં જે છે ને 55 મકાનો છે. એ જો 40 યર્સથી લગભગ 40 વર્ષથી એ લોકો ત્યાં રહે છે. હવે સિચ્યુએશન એવી ઊભી થઈ કે 2021ની અંદર એ લોકોને એ જગ્યા ડિમોલેશન કરવા માટે સરકારે નોટિસ આપી કે આ જગ્યા અમારે ખાલી જોઈએ છે, એટલે તમે આ જગ્યા ખાલી કરી આપો, નકર અમે એને તોડી પાડીશું એમ. હવે એવા સિચ્યુએશનની અંદર એ લોકોએ શું કર્યું કે એમને રજૂઆત કરી કે અમે 40 વર્ષથી અમે રહે છે, તો એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી કે અમે તમને આ મકાનની જગ્યાએ વટવામાં જ બીજા મકાનો એલોટ કરીએ છીએ. એ બાબતના એ લોકો લેટરો બી ઇસ્યુ કર્યા ને પેપર વર્ક બી થયું. એના પછી પણ આ લોકો ત્યાં શિફ્ટિંગ ના થયા. હવે એ પોઝિશનની અંદર શું થયું કે હવે સરકારે જે છે સાઉથ ઝોનમાંથી એ લોકોને નોટિસ આપવામાં આવી કે જે મકાનો તમને એલોટ કરવામાં આવે છે જર્જરિત હાલતમાં છે, એને તોડી પાડવાનું છે. જે એલોટ થયું એને તોડવા માટે નોટિસ આપી, અને હવે જે રહી રહ્યા છે પાછી એને તોડવા માટે નોટિસ આપી. એટલે જે સરકારની કેવી નીતિ છે, પહેલા એ કહેતો અધિકારીઓ આ રીતે ગલત ખોટું કરી રહ્યા છે કે તમે એક ઘરમાંથી 55 પરિવારોને બાળક સાથે પરિવાર સાથે બહાર કાઢવામાં આવે છે, તમે એ દિશામાં જઈ રહ્યા છો, તો એને સરકારની નીતિની મુજબ જે તમે વૈકલ્પિક વ્યવસ્થા છે એ આપો. એટલે કેટલી હદ સુધી અન્યાય થઈ રહ્યું છે. હવે આવા ગરીબ માણસો જે છે ખરેખર એમને ન્યાયની જરૂર છે કે એમને ન્યાય મળે. એ દિશામાં જે છે ને અમે ક્રિમિનલ લોયર તરીકે હું એમની મદદ કરવા તૈયાર છું, ને એમના કામો ચાલુ કર્યા છે, અને હવે જે છે ને હાઈકોર્ટમાં જઈને એમની પ્રોસિજર સ્ટે માટેની જે છે એ અમે કન્ટિન્યુ કરવાના છીએ. બિલકુલ, ખૂબ સારી વાત છે. જેમ ક્રિમિનલ લોયર છો એટલે ક્રાઇમના તો અનેક કિસ્સા આવતા હશે, પણ લોકોને જે અન્યાય થાય છે એના માટે તમે વાત કરી, એ ખૂબ સારી વાત છે. તમે જે રીતે વાત કરી કે અધિકારીઓ સાંભળતા નથી, બહુ બધા કિસ્સામાં એવું થાય છે. પછી કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં હોય, એ કોઈ અધિકારી હોય કે પછી કોઈ મહેસૂલી વિભાગની વાત હોય, જમીનોની વાત હોય, પ્રોપર્ટીમાં સૌથી વધારે ગુનાઓ પ્રોપર્ટીમાં થતા હોય છે. તો આ બધા કિસ્સામાં જ્યારે કોઈ વ્યક્તિનું કોઈ ઉપરી અધિકારી ન સાંભળે, એવા કિસ્સામાં એ કાયદાની મદદ કેવી રીતે લઈ શકે? ક્યાં ફરિયાદ કરવાની, ક્યાં અરજી કરવાની, કેવી રીતે કોર્ટ પ્રક્રિયામાં એ વ્યક્તિ એન્ટર થાય જેમની સાથે અન્યાય થાય છે? હવે આની અંદર આપ જે કહો છો એ રીતે જે છે ને કે સિવિલ અને ક્રિમિનલ બે અલગ અલગ વસ્તુ છે. કે કોઈકની જમીનમાં કે પ્રોપર્ટીની અંદર કોઈક દબાણ થાય કે કોઈ રીતે ચીટિંગ થતું હોય, એના માટે જે છે ને અત્યારે સરકારે લેન્ડ ગ્રેબિંગનો એક કાયદો કાઢેલો છે કે એની અંદર તમે જે છે ને એપ્લિકેશન ઓનલાઈન એપ્લિકેશન કરવાની થાય છે. એ એપ્લિકેશન તમે કરી દો તો એની તપાસ ડેપ્યુટી કલેક્ટરમાં આપવામાં આવે છે. તો એની અંદર 1 મંથની અંદર જે તપાસ પૂરી કરીને ડેપ્યુટી કલેક્ટર જે છે મામલતદારને નોટિસ આપે છે. મામલતદાર એની જગ્યાનું પંચનામું કરે છે કે હકીકતમાં ખરેખર એ જગ્યા ઉપર કોણ છે, દબાણ કોનું છે, કોણે કબજો કરેલો છે,
એના આધારે આ મેટર ડેપ્યુટી કલેક્ટર પૂરી કરીને કલેક્ટર સાહેબને આપે છે. પછી ત્યાં બોર્ડ મિટિંગ બેસે, એની અંદર જે છે ને ગુનો દાખલ કરવા માટે કલેક્ટર સાહેબ ઓર્ડર કરે છે કમિશનર સાહેબને. પછી એમાં ગુનો દાખલ કરીને કાર્યવાહીની સેશન્સ કોર્ટમાં થાય છે. આ એક સ્ટ્રિક્ટ કાયદો છે અત્યારે કે જે એની અંદર જે છે ને જે વ્યક્તિ એવા કોઈ વ્યક્તિઓ હોય કે જેને જમીનો જબરદસ્તી કબજે કરી લેવામાં આવેલી હોય એવા વ્યક્તિઓ માટે જે છે ને કાયદો બહુ સચોટ છે અને એ રીતે એને કામગીરી કરવી જોઈએ. આ સિવિલ કાયદો છે. સિવિલ પ્રમાણે રેવન્યુ પ્રમાણે આ કાયદો થાય. અને ક્રિમિનલની અંદર જે છે કોઈ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય ને એને જે કોઈ કાર્યવાહી ના સાંભળતા હોય તો એને જે છે પોલીસ સ્ટેશનની અંદર જઈને લેખિતમાં બી રજૂઆત કરી શકે છે, એના અધિકારીને રજૂઆત કરી શકે છે. ના થાય તો પછી છેલ્લે કોર્ટમાં બી આવી શકે છે, કોર્ટમાં એ લોકોની વિરુદ્ધમાં ફરિયાદ કરી શકે છે. ને આવી બધી વ્યવસ્થા સરકારની છે. અત્યારે આપના માધ્યમથી હું જણાવી દઉં એની અંદર એસએમસી એક સ્કોડ ચાલે છે. આખું એસએમસીનો એક સ્કોડ ચાલે છે કે એની અંદર તમે ડાયરેક્ટ ફરિયાદ કરી શકો છો. એસએમસી એની અંદર જે છે ને આખા ગુજરાત રાજ્યની અંદર ગમે ત્યાં તમે ત્યાં એસએમસીમાં ફરિયાદ કરશો તો એ લોકો ત્યાંના એસપીને કે ડીસીપીને ફરિયાદ કરશે, ફોરવર્ડ કરશે અને તાત્કાલિક એની અંદર નિકાલ કરવા માટેની જે પ્રોસિજર છે એ થઈ શકે છે. અને એ રીતે જે છે ને આપણા વિકાસ સાહેબ છે, એજી સાહેબ, એમની બી પોર્ટલ ઉપર છે કે તમે ઓનલાઈન બી ફરિયાદ કરી શકો છો. જે ફરિયાદ તમે ઓનલાઈન ત્યાં કરશો એવી વ્યવસ્થા થયેલી છે એમના ઓફિસેથી કે એ જે તમે ઓનલાઈન ફરિયાદ કરશો એ ફરિયાદ જે છે ને જે તે ઝોનમાં, જે તે રાજ્યમાં, જે તે જિલ્લામાં ત્યાં એવી વ્યવસ્થા થઈ કે એસપી ડીસીપી કમિશનર ટ્રાન્સફર કરવામાં આવશે અને એ લોકો જે છે તાત્કાલિક ધોરણે એમાં એક્શન લેશે અને રિપોર્ટ જે છે ઉપર અધિકારીને આપવાનો એવી વ્યવસ્થા છે. પણ ખરેખર જે લોકોને ખ્યાલ નથી આવતો કે ભાઈ કઈ રીતે પ્રોસિજર કરવાની છે. એટલે ઉદ્દેશ્ય જ અમારો એ છે કે લોકો જાણે, જેમ મેં કીધું પહેલા, અને તમારા માધ્યમથી પણ લોકોને કહીશું કે કાયદાથી લોકો ડરતા હોય છે જ્યારે કાયદો એમના માટે બનેલો છે, લોકોને ન્યાય આપવા માટે બનેલો છે, અને એ જ કાયદાથી લોકો ડરે છે. ડર દૂર કેવી રીતે? બેન, કાયદાથી જે છે ડરવાની જરૂર નથી. કાયદો આપના માટે છે, આપના મદદ માટે છે અને એના માટે જે છે તમારી સાથે કોઈ પણ જાતનું કોઈ પણ પ્રકારનું તમારું શોષણ થતું હોય કે તમારી ઉપર અત્યાચાર થતો હોય કે કોઈ તમને હેરાન પરેશાન કરતો હોય તો એના માટે તમારે પોલીસની મદદ લેવાની હોય અને ખુલ્લે મતલબ જઈને તમે તમારી કાર્યવાહી જે છે એ કરવાની હોય. એમાં ડરવાની જરૂર નથી. કારણ કે જે છે આજે આપણે નહીં કરશું તો આપણી સાથે બીજા લોકો બી આ રીતે કરશે. એટલે હું તો એમ કહું છું કે ભાઈ તમારે ડરવાની જરૂર નથી. તમારી સાથે જે બી બનાવ બનતું હોય, તમારી સાથે જે રીતે બી શોષણ થતું હોય કે તમારી ઉપર અત્યાચાર કરવામાં આવતું હોય તેનો વિરોધ કરવો જોઈએ અને કાયદો છે, કાયદાનો લાભ લેવો જોઈએ. બિલકુલ. આજની જે યંગ જનરેશન છે જે ખાસ કરીને આ ફિલ્ડમાં આવવા માંગે છે, એડવોકેટ બનવા માંગે છે કે પછી કાયદાના નવા આવી રહ્યા છે, એ લોકોને કોઈ સલાહ આપશો તમારી આટલા વર્ષની કરિયરના અનુભવ પરથી? હવે એડવોકેસીની અંદર જે અમારા મિત્રો છે, નવા જે છે, જે નવી જે જનરેશન છે, નવી જનરેશન જે આવવા માંગે છે કે ભાઈ અમે વકીલાત કરીશું ને વકીલાતમાં આવીશું તો વેલકમ, એને આવવું જોઈએ. સારો વ્યવસાય છે ને સારી ફિલ્ડ છે કરવા માટે. પણ એની સાથે જે છે ને ખાલી ફક્ત જે છે ને મારું એક જ કહેવાનું થાય છે આવા ન્યૂ જનરેશનને કે ભાઈ આ જે ફિલ્ડમાં તમે આવો તો ફક્ત પૈસા કમાવાના હેતુથી ના આવતા. પ્રજાને, પબ્લિકને કે એવા કોઈ વ્યક્તિઓ જેનું શોષણ થતું હોય, જે ગરીબ માણસો જેને ન્યાય ના મળતું હોય એને તમે તમારી રીતે જે છે તમારા લેવલ ઉપર ફ્રીમાં કે તમે તમારા લેવલ પર જે થતું એની મદદ કરજો અને એને જે ન્યાય મળે એ દિશામાં તમે અમને હેલ્પફુલ થજો. બિલકુલ. તમે પૈસાની વાત કાઢી છે એટલે લોકો સુધી એક વાત પહોંચાડવા માટે કે જેમ વધારે સિનિયર એડવોકેટ એમ વધારે ફીસ. લોકો જેમ કાયદાની લાંબી પ્રક્રિયાથી ડરે છે એમ પૈસાથી પણ ડરે છે. કોઈ ગરીબ માણસ, કોઈ સામાન્ય માણસ, એને પોતાનો કોઈ કેસ લડવો છે તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા, કોઈ સહાય, કોઈ સરકારી કોઈ ઓપ્શન ખરો? જી હા મેડમ, એ તમે જે કીધું એ બહુ સારી વાત કરી. આની અંદર જે છે ને હું આપના માધ્યમથી જણાવી દઉં છું કે આની અંદર જે બી કોઈ ફરિયાદી હોય કે આરોપી હોય, અત્યારે હાલમાં જે છે ને સરકારે એવી વ્યવસ્થા સુપ્રીમ કોર્ટે અને હાઈકોર્ટે એવું કરેલી છે કે એના માટે જે છે ને લીગલ સર્વિસીસ અવેલેબલ છે. એની અંદર તમે જઈને તમારી એપ્લિકેશન કરી શકો છો. તમને ફ્રી ઓફ કોસ્ટમાં લોયર મળશે દરેક કેસમાં. કોઈ પણ કેસ હોય એ કેસની અંદર તમે મળશે. એ રીતે જે ફરિયાદીને મળે છે એ જ રીતે ડિફેન્સ કાઉન્સિલ બનાવવામાં આવ્યું છે, એને બી સરકાર પગાર આપી રહી છે. એવા બી લોયર વ્યક્તિઓને એપોઇન્ટ કરેલા છે કે તમે આરોપી તરીકે તમારી પાસે પૈસા નથી કે તમે ખર્ચી નથી શકતા, તમારો કેસ સારા એડવોકેટ તરીકે ચલાવવાનું છે, તમારી પાસે નથી ફાઇનાન્શિયલી, તો તમે ત્યાં એપ્લિકેશન કરી શકો છો. સરકાર તમને તમારા બચાવ માટે સારો લોયર એપોઇન્ટ કરી આપશે ફ્રી ઓફ કોસ્ટમાં. એવી વ્યવસ્થા છે. બિલકુલ. બાળકોની વાત તમે કરી. બાળકો પર થતા હોય ગુનાઓ અથવા તો જાતીય ગુનાઓ થતા હોય એવા કિસ્સામાં કેવી રીતે કામ થતું હોય છે? કઈ કલમો લાગે? બાળકોમાં ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ પોસ્કો જે છે એ કલમ છે જ
કે આપણે દિલ્હીની અંદર જે નિર્ભયા કાંડ થયું એની પાસે જે સુધારો થયો, એની પાસે આ પોસ્કોની કલમ આવી ને વધારો કરવામાં આવ્યો. એના આધારે જે છે બાળકો જે છે ને, બાળકો એટલે 18 વર્ષથી નીચેના બાળકો, એની ઉપર જે અત્યાચાર થતું હોય કે એની સાથે શોષણ થતું હોય કે એમની સાથે જે બી XYZ એવું કંઈક થતું હોય ખરાબ કૃત્ય તરીકે, તો મારું એવું કેવું છે કે એનો વિરોધ એમને એ બાબતનો વિરોધ એમને કરવો જોઈએ. કારણ કે હાલ જે છે ને જોવા જઈએ ને તો બધી જે સંસ્થાઓ છે કે બધી જે એજન્સીઓ છે એની અંદર જે છે ને થોડુંક શોષણ થાય જ છે કે શોષણ કરવામાં આવે છે. તો એવા ટાઈમે જે છે ને એમને વિરોધ કરવો જોઈએ અને જે છે ને પોલીસની મદદ લઈને કાર્યવાહી કરવી જોઈએ એ લોકોને વિરુદ્ધમાં. બિલકુલ. ફાસ્ટ ટ્રેક કોર્ટનું પ્રાવધાન કયા કયા ગુનાઓ માટે છે અને કેવી રીતે કામ કરતું છે જેમાં ઝડપથી ન્યાયની જરૂર છે? અત્યારે તો બેન ક્રાઇટેરિયા પ્રમાણે જે છે ને બધા કેસો જે છે ને હાઈકોર્ટે આ જે BNSSની જે કલમ આવી છે એના પ્રમાણે જે નવો કાયદો આવ્યો તો એ એક હાઈકોર્ટે જે છે એ એક ક્રાઇટેરિયા બનાવી દીધું છે કે ભાઈ 2019 પછીના જે કેસો છે એ બધા જે છે ટાર્ગેટેડ કેસોમાં નાખી દેવામાં આવ્યા છે કે ગમે તેમ કરીને આ પ્રાયોરિટીમાં લઈને 2018-2019 પહેલાના જેટલા કેસો છે એ કેસો જે છે તમારે ચલાવીને પૂરું કરી દેવાનું છે. બિલકુલ. કોઈ સરકારી કર્મચારી કે કોઈ અધિકારી ગુનાહિત પ્રવૃત્તિમાં હોય અને એ લોકોને ખબર પડે તો એના વિરુદ્ધ કેવી રીતે એપ્લિકેશન કરી શકે ને એમાં કેવી રીતે કામ? એના માટે જે છે એનો જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટમાં બી આપ ડાયરેક્ટ અરજી કે ફરિયાદ કરી શકો છો અને એની સામે જે છે એ ના માનતો તેમના કંઈક ઉપરી અધિકારી હોય તો એની વિરુદ્ધમાં કરી શકો છો અને પછી પોલીસ સ્ટેશનમાં બી એની વિરુદ્ધમાં એવું કોઈ કાર્યવાહી કરવી હોય તમે અરજી કે ફરિયાદ આપી શકો છો. અને જો એ ના થતું હોય ને પોલીસ સ્ટેશનમાં આપ્યા પછી બી કોઈ કાર્યવાહી ન થતી હોય તમે ડાયરેક્ટ કોર્ટની અંદર એવી ફરિયાદ એની વિરુદ્ધમાં કરી શકો છો. એટલે કોર્ટ એને સંજ્ઞાનમાં લઈને એની વિરુદ્ધમાં કાર્યવાહી આગળ કરાવશે. બિલકુલ. કોઈ વ્યક્તિને પોતાનો જાતે કોઈ કેસ રજૂ કરવો છે, ફાઇલ કરવો છે કે ન્યાય મેળવવો છે, બીજો કોઈ સપોર્ટ નથી, તો એ કેવી રીતે કામ? કોઈ પણ જાતની ફરિયાદ હોય કોઈની વિરુદ્ધમાં તો સૌથી પ્રથમ તો આપને તમારે એ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો પડશે. પોલીસ સ્ટેશનમાં જવું પડે અને ત્યાં તમારી ફરિયાદ જે બી તમારી સાથે બનાવ બનેલો કે તમારે જે ફરિયાદ કરવી હોય એ તમે ત્યાં લેખિતમાં લખીને કાં તો કોઈ વકીલનો સંપર્ક કરીને એની સાથે લખાવીને પછી એ જે ફરિયાદ તમારી છે એ પોલીસ સ્ટેશનમાં જઈને તમારે રિસીવ કરાવી લેવાની થાય છે. PSO સાહેબ બેઠેલા હોય એમની પાસે રિસીવ કરવાનું, એક કોપી આપણી પાસે રાખવાનું કે ભવિષ્યમાં તમારી ફરિયાદનું શું થયું તમે જાણી શકો. એના માટે પછી એની પ્રોગ્રેસ થશે. એની અંદર કોઈ કાર્યવાહી ન થતી હોય તો તમે આગળ જઈને એની અંદર જે છે જેમના જે અધિકારી છે SP DCP એની આગળ રજૂઆત કરી શકો છો. બિલકુલ. જેમ તમે કીધું કે પોલીસ પાસે જવાનું છે, પણ જે મેં પહેલા પણ કર્યો હતો પ્રશ્ન કે લોકોની માટે કે અગર પોલીસ ફરિયાદ નથી લેતી, FIR નથી નોંધતી કે પોલીસ ફરિયાદીનું નથી સાંભળતી, એવા કિસ્સામાં કાયદો કેવી રીતે મદદ કરે? એવા કિસ્સાની અંદર જે છે મદદ કાયદો એ રીતે કરશે કે આપ જે છે ને મેં હમણાં જે આગળ વાત કરી કે તમે તમારી જે છે લેખિત ફરિયાદ જાતે લખીને કાં તો કોઈ વકીલના માધ્યમથી લખીને કોઈ ટાઈપ ડ્રાફ્ટ કરાવીને એ રીતે તમે રજૂઆત કરીને કે તમે પોલીસ સ્ટેશનમાં જાતે જઈને આપી શકો છો કાં તો તમે સ્પીડ પોસ્ટના માધ્યમથી તમે આપી શકો છો. અને એના આધારે જ્યારે પોલીસ સ્ટેશનમાં જશે અને એ ઇન્વર્ટ થઈને PI સાહેબની સહીમાં જાય છે પછી એમાં નંબર પડે ને એમાં કાર્યવાહી થાય તો એ ફરિયાદની અંદર તમારી શું કાર્યવાહી થઈ છે એના માટે તમે આગળ જાણીને એના આગળના અધિકારીઓને રજૂઆત કરીને કાં તો કોર્ટમાં તમે ડાયરેક્ટ ફરિયાદ કરીને ન્યાય મેળવી શકો. બિલકુલ. નાગેન્દ્રજી, તમે અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર અને દર્શક મિત્રોને ખરેખર ખૂબ સારી માહિતી આપી કે કાયદાને સમજી શકે અને પોતાની તકલીફોમાં એનો ઉપયોગ કરી શકે. ધન્યવાદ. થેન્ક યુ. દર્શક મિત્રો, કાયદાની વાત એનો હેતુ જ એ હતો તમારા સુધી વાત પહોંચાડવાનો કે એવા કિસ્સા કે તમને લાગે છે કે તમારી સાથે કંઈ ખોટું થયું છે, જે ગુનો જે ક્રાઇમ તમે નથી કર્યો અને એનામાં તમે ફસાયા છો અથવા તો તમને ન્યાય જોઈએ છે. આજે આપણે જાણ્યું કે કાયદો જે નાગરિકોની રક્ષા માટે બન્યો છે એનાથી ડરવાની જરૂર નથી. ખરેખર તમે કેવી રીતે કોર્ટમાં જઈ શકો છો, કેવી રીતે સાચા વકીલની પસંદગી કરી શકો છો અને કેવી રીતે સાચા અર્થમાં આપણું જે ન્યાયતંત્ર લોકો માટે, નાગરિકો માટે બનેલો છે એનો ઉપયોગ કરી અને ન્યાય મેળવી શકો છો. કાયદાની વાતમાં ફરી મળીશું આવા જ ટોપિક સાથે અને તમારી જરૂરી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.